નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। સચિવાલયના કર્મચારીઓએ માંગ ઉચ્ચારી છે કે સપ્તાહમાં કામના દિવસ 6 થી ઘટાડી 5 દિવસ કરવામાં આવે। 5 ડે વીક ઓફ આપવા સચિવાલય ફેડરેશનને માંગ કરવામાં આવી છે, તેમજ 19 પડતર પ્રશ્નોને લઈ ફેડરેશનને આવેદનપત્ર સોંપ્યું છે। અમદાવાદમાં જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી, કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકવા મામલે દંડની જોગવાઈ અમલમાં મૂકી છે। કોર્પોરેશને અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। અમદાવાદના કણભામાં એએસઆઈ પર ગાડી ચઢાવીને હત્યાના કેસમાં ખુલાસો સામે આવ્યો છે। એએસઆઈની હત્યા કરનાર બુટલેગરના મોબાઈલમાં પોલીસ કર્મીઓ અને વહીવટદારોના નામ મળ્યા છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા મોટા પાયે બદલી બઢતી તેમજ વધારાના હવાલા સોંપવાની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 3-4 દિવસથી રોજેરોજ એકાદ વિભાગમાં કે આઈએએસ અધિકારીઓની બઢતી બદલી કરવામાં આવી રહી છે, ત્યારે આજે વધુ 10 આઈએએસ અધિકારીઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ફિલ્ડ તાલીમ મેળવી રહેલા 31 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ છે। ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક 112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ 2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી ખાતે મોકલવામાં આવ્યા હતા। અમદાવાદની વેજલપુર વિધાનસભા દ્વારા સ્ટાર્ટઅપ સમારોહનું આયોજન કરાયું હતું। વાયએમસીએ ક્લબ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે। મહારાષ્ટ્ર સરકારમાં અજીત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે નવેમ્બર માસમાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું। મેનપુરીના અજય પ્રતાપસિંહે આરટીઆઈ હેઠળ મંદિર વિશે માહિતી માંગી હતી, જેના જવાબમાં ભારતના પુરાતત્વ વિભાગે બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1920માં પ્રકાશિત ગેઝેટના આધારે દાવો કરીને જવાબ આપ્યો હતો કે અગાઉ મસ્જિદની જગ્યાએ કટારા કેશવદેવ મંદિર હતું, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પાર્ટી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે। આ દરમિયાન કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું કે પીએમ મોદી અને ભાજપને લાલકૃષ્ણ અડવાણી બહુ મોડેથી યાદ આવ્યા। પાકિસ્તાન સ્થાનિક કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને બુશરા બીબીના લગ્નને ગેર ઇસ્લામિક ગણાવ્યા છે। ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ગેર ઇસ્લામિક નિકાહ મામલે 7 વર્ષની સજા સંભળાવી છે। 71 વર્ષીય ઇમરાન ખાનને ચોથી સજા સંભળાવવામાં આવી છે। અક્ષય હંમેશા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અપડેટ શેર કરતા રહે છે। આ બધાની વચ્ચે અક્ષય કુમારનો એક નવો મ્યુઝિક વિડીયો આવવાનો છે, જે ભગવાન શિવ પર આધારિત હશે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। વધુ સમાચાર અને નવી અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।